છીએ કે ભારતીય વાયુસેનાએ કઈ રીતે પાકિસ્તાનમાં જઈને તબાહી મચાવી છે। એકો એક ડિટેલ છે, ભારતની પહેલી સ્ટ્રાઇક ક્યાં થઈ, બીજી સ્ટ્રાઇક ક્યાં થઈ, ત્રીજી સ્ટ્રાઇક ક્યાં થઈ, આ તમામ જે 9 વિસ્તાર છે એ 9 વિસ્તાર પાકિસ્તાનના નકશામાં બતાવી રહ્યા છીએ અને એકે એક વિસ્તાર કેમ પસંદ કરવામાં આવ્યો, લોકેટ કરવામાં આવ્યા આતંકી ઠેકાણાને અને પછી પિન પોઈન્ટ ટાર્ગેટ આમાં વિવેકજી કરવામાં આવ્યા। કે આતંકી ઠેકાણા હતા 9 અને થઈ ટોટલ 24 સ્ટ્રાઇક અને જે સ્ટ્રાઇક કરી એ આપણા રોએ ઇન્ફોર્મેશન જે આપી એના હિસાબથી લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના પ્રમુખ મુખ્યાલયો ઉપર સ્ટ્રાઇક થઈ છે। સ્ટ્રાઇક 1 અને સ્ટ્રાઇક 2 મુઝફ્ફરાબાદમાં થઈ, સ્ટ્રાઇક 3 જે છે એ કોટલીમાં થઈ, સ્ટ્રાઇક 4 જે છે એ ગુલપુરમાં થઈ, સ્ટ્રાઇક 5 જે છે એ બિમ્બરમાં થઈ, સ્ટ્રાઇક 6 જે છે એ સિયાલકોટમાં થઈ, સ્ટ્રાઇક 7 જે છે એ ચકમરૂમાં થઈ, સ્ટ્રાઇક 8 જે છે એ મુરિદકેમાં થઈ અને સ્ટ્રાઇક 9 જે છે એ બહાવલપુરમાં થઈ। બહાવલપુર આપણી સીમાથી લગભગ 100 કિલોમીટર અંદર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવે છે, એટલે 100 કિલોમીટર અંદર ઘૂસીને આપણે અટેક કર્યો છે। હવે તમે જે ટ્રેનિંગના હિસાબે જોયું તો કોટલી રાજૌરીની સીમાથી 15 કિલોમીટરની દૂરી ઉપર છે અને લશ્કરનો ટ્રેનિંગ કેમ્પ છે। ગુલપુર પૂંછથી 35 કિલોમીટર અંદર છે, લશ્કરના જૈશનો કેમ્પ છે। બરનાલા રાજૌરી અંતરથી 10 કિલોમીટર છે, આતંકીઓના કેમ્પ છે। મહમૂના સરહદથી લગભગ 15 કિલોમીટર છે, હિઝબુલના ઠેકાણા છે। મુરિદકે, આ એ જ મુરિદકે છે જેમાં 26/11નો આતંકવાદી હતો ને કસાબ, એની ટ્રેનિંગ મુરિદકી થઈ, એ સાંબાથી 30 કિલોમીટરની અંદર છે ને બહાવલપુર સરહદને અંતરથી 100 કિલોમીટર દૂર છે। આ જૈશનું હેડક્વાર્ટર છે ને જે કહેવાય છે કે મૌલાના મસૂદ અઝહર એ આજ મુખ્યાલયમાં હતો જ્યારે સ્ટ્રાઇક થઈ। એની મોતની ખબરની પુષ્ટિ નથી થઈ પણ ત્યાંના મોટા કમાન્ડરોની મોતની પુષ્ટિ થઈ ગઈ છે। આમ મેપના આધારથી મુફદ્દલ એ બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે ભારતે જે આમનો ખાત્મો કરવાનો જે મેપ તૈયાર કર્યો છે, જે આપણી રણનીતિ તૈયાર કરી છે, એ કેટલી પ્રિસાઇઝ અને કેટલી ટાર્ગેટેડ છે। બિલકુલ ચૂન ચૂન કે મારેંગે એવું કીધું હતું ને, આ ચૂન ચૂન કે મારા એના પુરાવા છે। 3 સૌથી મોટા આતંકી કેમ્પ, એક તો લશ્કરે તૈયબા, બીજું જૈશ એ મોહમ્મદ ને ત્રીજું હિઝબુલ, ત્રણેય જે નામ છે અલગ અલગ જગ્યાએ એના ઠેકાણા લોકેટ કરવામાં આવ્યા। ભારતીય વાયુસેનાએ સ્ટ્રાઇક કરતા પહેલા એ તમામ ઠેકાણા લોકેટ કર્યા અને પછી એના ઉપર પિન પોઈન્ટ અટેક આ રીતે કરવામાં આવ્યો, જેમાંથી 4 ઠેકાણા 5 ઠેકાણા પીઓકેમાં છે અને 4 ઠેકાણા પ્રોપર પાકિસ્તાનની અંદર છે। કોટલી, બિમ્બર, ચકમરૂ, બહાવલપુર, મુઝફ્ફરાબાદ, ગુલપુર, સિયાલકોટ અને મુરિદકે। સૌથી મોટી વાત કે આમાં લશ્કરે તૈયબાનો ટ્રેનિંગ કેમ્પ પણ ધ્વસ્ત થઈ ગયો છે। લશ્કર અને જૈશ એ મોહમ્મદના જે આતંકી કેમ્પ હતા એ પણ ધ્વસ્ત થયા છે, સાથે જ બરનાલામાં આતંકીઓના કેમ્પ હતા એ પણ ધ્વસ્ત થયા છે અને જે એ સિવાય મહમૂના છે ત્યાં હિઝબુલ મુજાહિદ્દીનના ઠેકાણા હતા। બહાવલપુર ભારતીય સરહદથી ખૂબ જ દૂર 100 કિલોમીટર જૈશ એ મોહમ્મદનું હેડક્વાર્ટર। હું પીસીઆરને રિક્વેસ્ટ કરીશ કે હવે તમે 4 વિન્ડો ઉપર આવો। 4 વિન્ડોમાં તમે એક બાજુ આ મેપ બતાવો, બીજા વિન્ડોમાં તમે જે આપણે જે બ્લાસ્ટ કર્યા છે ભારતીય વાયુસેનાના એ બધા બ્લાસ્ટ બતાવો, ત્રીજા વિન્ડોમાં જે છે એ બ્રેકિંગ ન્યૂઝ બતાવો અને ચોથા વિન્ડોમાં હું અને મુફદ્દલ બહુ જ અગત્યના ડિસ્કશન કરવાના છે એ બતાવો। આ બધી જ વસ્તુઓ તમને એટલે બતાવી રહ્યા છે જેથી તમને એક જ સ્ક્રીનમાં ખ્યાલ આવે કે ભારતીય વાયુસેનાએ, ભારતીય થલ સેનાએ, ભારતીય જલ સેનાએ સંયુક્ત રૂપે જે ઓપરેશન કર્યું છે એની કેટલી મહત્વ છે, કેટલી ઇમ્પોર્ટન્સ છે, કારણ કે આ એક હિસ્ટોરિકલ અટેક છે। ભારતને તરફથી આતંકવાદના ખાત્મા માટે સૌથી મોટું ઓપરેશન છે। અમેરિકાએ સમર્થન કર્યું છે, ઇઝરાયેલે સમર્થન કર્યું છે અને પાકિસ્તાને ચેતવણી આપી છે કે જો તમે હવે કંઈ બીજી હરકત કરી તો તમારો નકશામાંથી, દુનિયાના નકશામાંથી પાકિસ્તાન નામ ભૂસાઈ જશે, એમાં કોઈ બેમત નથી અને આ પાકિસ્તાન માટે છેલ્લી આખરી લાસ્ટ વોર્નિંગ છે અને આના બાદ પાકિસ્તાન સુધરી જાય, અધરવાઇઝ પાકિસ્તાનનું નામ દુનિયાના નકશામાંથી ગાયબ થઈ જશે। મુફદ્દલ, જે રીતે આખા ઓપરેશનનું નામ અપાયું ઓપરેશન સિંદૂર, મેં કેટલાક પહેલગામ અટેક જે થયું એમાં જે વિક્ટીમ છે એમની જે પત્નીઓ છે એમને સાથે વાત કરી અને એમને એ ખૂબ ઇમોશનલ થઈ ગયા હતા કે અમારે સિંદૂર જે એમને ભૂસાયું એ સિંદૂર
ના નામે ઓપરેશન સિંદૂર રાખવામાં આવ્યું. બિલકુલ, વડાપ્રધાન મોદીએ આ નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર, અને એટલા માટે આપવામાં આવ્યું છે કે પહેલગામમાં જે ભારતીયોના સિંદૂર ભૂસ્યા એનું અસ્તિત્વ ભૂસવાનું કામ ભારતીય સેનાએ કર્યું છે. વાયુસેનાએ લીડ કર્યું, સાથે નેવી પણ હતી, આર્મ ફોર્સિસ પણ હતી, અને ત્રણેય સેનાનું આ જે જોઈન્ટ ઓપરેશન થયું એમાં આતંકીઓ નેસ્તનાબૂદ એટલા માટે થઈ ગયા કેમ કે મોટા મોટા કમાન્ડર હાફિઝ અબ્દુલ મલિક, સ્ક્રીન પર એની તસવીર બતાવો, જે અમે સંપૂર્ણ નહીં બતાવી શકીએ, ચીથડા ઉડાડી નાખ્યા છે ભારતીય સેનાએ, એના ચીથડા ઉડાડી નાખ્યા છે, પણ બ્લર કરેલી ઇમેજ છે એ બતાવો, બ્લર કરેલી આતંકીની ઇમેજ છે એ બતાવો. હાફિઝ અબ્દુલ મલિક જે ટોચનો કમાન્ડર છે લશ્કરે તૈયબાનો, ભારત પર હુમલાનો એ સૌથી મોટો એ શાગિર્દ હતો, એને ઉડાડી દીધો છે. સાથે બીજો કમાન્ડર મુદસ્સિર, એને પણ રાખમાં મિલાવી દીધો છે. ત્રીજો કમાન્ડર જે છે એને પણ રાખમાં મિલાવી દીધો છે. 3 નામ કન્ફર્મ થઈ ગયા છે, અને હજુ પણ જે એમ્બ્યુલન્સ નીકળી છે એમાંથી કન્ફર્મેશન આવવાનું બાકી છે. એ એમ્બ્યુલન્સમાં હાફિઝ સઈદ કે પછી મસૂદ અઝહરને લઈને કોઈ ન્યૂઝ આવી શકે છે. મોદીની સ્ટાઇલ છે મુફદ્દલા, આ સબૂત કે સાથ સ્ટ્રાઇક કરના આ મોદીનો તરીકો છે. મોદી આખા ઓપરેશનમાં જાતે નિહાળતા હતા અને સેનાનું ઓપરેશન એમને લાઈવ જોયું છે. અને અત્યારે થોડીક વારમાં જે પ્રેસ કોન્ફરન્સ થશે એમાં ભારતીય સેના દરેક પુરાવા સાથે આખી ઓપરેશનની જાણકારી ઓફિશિયલ રીતે આપશે. ત્યારે તમે જોશો ને ત્યારે બધા લોકોના હોશ ફાંકતા થઈ જશે કે આ 100નો આંકડો ખૂબ મોટો આંકડો સામે આવશે, મોટા નામ એની અંદર સામે આવશે. અને આના કારણે જે છે એ દેશમાં જે છે એક બાજુ આ રણનીતિ જોવાની ખૂબ જરૂરત છે. જો આપણા પાસે જો ટાઈમલાઈન બની ગઈ હોય ને, તો મેં સવારે કીધું હતું કે જે ટાઈમલાઈન હોય એ ટાઈમલાઈન આપણે જોઈએ તો 22 એપ્રિલના દિવસે પહેલગામમાં આ એક અટેક થયો. આપણા પ્રધાનમંત્રી સૌદી અરેબિયાના પેલા ઉપર હતા, યાત્રા ઉપર હતા, અને ભારતમાં અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ યાત્રા ઉપર હતા. ત્યારે 22 એપ્રિલના દિવસે જે છે એ ખૂબ મોટો આ એક અટેક, ક્રૂર અટેક પાકિસ્તાન દ્વારા કરાયો હતો. અને એના બાદ જે છે એ લગાતાર ભારતે આનો વળતો જવાબ આપવાનું ચાલુ કર્યો હતો, એક રણનીતિ બનાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં ભારતીય સેનાની 3 પાંખો, એમના વડા, એ બધા લોકોએ એક સાથે મિટિંગ કરી હતી અને પ્રધાનમંત્રી ખુલ્લી છૂટ આપી દીધી હતી. એના બાદ આર્મી, નેવી, એરફોર્સ સાથે જોઈન્ટ મિટિંગને બાદ સિંગલ મિટિંગ બી કરાઈ હતી. ગઈકાલે આખા દેશને મોક ડ્રીલમાં જોડી દીધા હતા અને નોટમ જારી કરી અને આખા આ વેસ્ટર્ન કમાન્ડમાં જે છે એ ઓપરેશન લોન્ચ કરી દીધા હતા. અને ત્રીજી બાજુ મધ્યરાત્રિ આ સૌથી મોટી સ્ટ્રાઇક થઈ ગઈ. આપણી એટલી પ્રિસાઇઝ લોકેશન અને ટાર્ગેટેડ ગાઇડેડ મિસાઇલ સ્પ્લેક અને જે હેમર બોમ્બ છે એના સાથે જે આપણે રાફેલનો યુઝ કર્યો છે, પાકિસ્તાનના રાડાર પકડી ના શક્યા, પાકિસ્તાનનો એર ડિફેન્સ સિસ્ટમ કામ ના કર્યું, અને પાકિસ્તાનની ફાકા ફોજદારી કામ ના કરી, પાકિસ્તાનનું જુઠ્ઠાણું કામ ના કર્યું. સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ સ્ટ્રાઇકના વચ્ચે પાકિસ્તાને બધા સબૂતો ભૂસાવાનું કામ કર્યું હતું, પણ એ બી આ વખત ના ચાલ્યું અને બધા જ પુરાવા સામે આવ્યા છે. થોડી જ ક્ષણોમાં તમને દિલ્હીથી સીધા એ બધા વિઝ્યુઅલ જોવા મળશે, જે ભારતીય સેના, આર્મી, નેવી, એરફોર્સ સંયુક્ત રૂપે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમને બતાવશે કે ભારતે કેવા ઓપરેશન કર્યા, કઈ રીતે ઓપરેશન કર્યા, અને એ ઓપરેશનના કારણે પાકિસ્તાનમાં શું નુકસાન થયું છે. આ સમગ્ર વસ્તુની માહિતી જે છે એ અત્યારે પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. અને સૌથી અગત્યની વાત કે જે લોકો પુરાવા માંગે છે ને, એ લોકોને પુરાવા આ વખત માંગવા નહીં પડે, પુરાવા સામેથી આપવામાં આવશે. જી મુફદ્દલ. બિલકુલ, એટલે 100 આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. 3 ટોચના કમાન્ડર છે એને જહન્નુમમાં પહોંચાડી દીધા છે. અને આ મારી પાછળ જે મેપ જોઈ રહ્યા છો, પાકિસ્તાનમાં મધરાત્રે સૂર્યોદય થયો કેમ કે ભારતીય વાયુસેનાએ એક પછી એક મિસાઇલ ઝીકી. કેટલી મિસાઇલ ઝીકી? પાકિસ્તાનની જમીન પર 24 મિસાઇલ ઝીકી. અને આ એ બધી સ્ટ્રાઇક છે 1 2 3 4 5 6 7 8 અને 9 લોકેશન છે અલગ અલગ. કોટલી, ભીમબર, ચક, અમરૂ, બહાવલપુર, મુઝફ્ફરાબાદ, ગુલપુર, સિયાલકોટ, મુરીદકે. અને એને સરહદથી જોવા જઈએ તો કેટલા દૂર છે? રાજૌરીથી 15 કિલોમીટર પાકિસ્તાનની અંદર, ગુલપુર, પૂંછથી 35 કિલોમીટર પાકિસ્તાનની અંદર, આ જે છે રાજૌરીથી 10 કિલોમીટર બરનાલા પાકિસ્તાનની અંદર, સરહદથી આ મહમૂના છે 15 કિલોમીટર પાકિસ્તાનની અંદર.
અને હવે વધુ એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક